નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. જગદીશભાઈ પાસેથી આજે સમજીશું કે દિનુ બોગા સોલંકી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે શું ચાલી રહ્યું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો હવે ગરમાઈ રહ્યો છે. જે રીતે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે, જગદીશભાઈ, મુદ્દો આમાં આખા વાતની અંદર મૂળ શું છે? કેમ ત્યાંના દિનુ બોગા સોલંકી અને દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે બબાલ થઈ રહી છે? બેન, રાહત इंदरी નો એક શેર છે, झूठों ने झूठों से कहा है कि सच बोलो, बाहर दीवार पे लिखा है कि सच बोलो, अंदर तो झूठों की पूरी मंडी भरी है और सरकारी ऐलान हुआ है कि सच बोलो. બે એકબીજાને માથે રાત્રિ એમ છે, ક્યાંય કાંદો કાઢી લેવા જેવો છે નહીં. દિનુ બોગા સોલંકીએ એમ કીધું કે સૂત્રાપાડા સોમનાથ ગીરના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ભ્રષ્ટાચારી છે. હવે દિનુ બોગા સોલંકી જયારે એમ કે આ ભ્રષ્ટાચારી છે, ઈ એના જેવું લાગે કે કેજરીવાલ એમ કે ઈમાનદાર લોકોની હવે કઈ જગતમાં કઈ શાખ જ રહી નથી. મમતા બેનર્જી એમ કે રોહિંગ્યા થી માંડીને જેટલા બાંગ્લાદેશીઓ ઘૂસી આવ્યા છે એને કાઢવા માટે તેને કોઈ મહેનત નથી કરતું, તો હું ચલાવી નહીં લઉં. લાલુ યાદવ એમ ન કહે કે ગૌચરની જમીન ખાઈ જનારાને કડકમાં કડક સજા કરો. ઈ જેમ કે ને જે લાગે એવું દિનુભાઈ સોલંકી કે કલેક્ટર ભ્રષ્ટાચારી છે, આ એના જેવું વર્ઝન છે. મૂળ વાત શું છે, ડખોય સમજ્યા જેવો છે. આ બધા જે છે ને એ મીડિયાના ખભે બંદૂક મૂકી અને ડખો કરવાની વાતો છે, બીજું કાંઈ નથી. સેટિંગ કરવા સિવાય શું થયું એના મૂળમાં જાઓ. નગરપાલિકાની ચૂંટણી પહેલા કોડીનારના ગોંદરા વિસ્તારમાં જાહેર સભા હતી દિનુભાઈ સોલંકીના ભત્રીજા શિવાભાઈ સોલંકીની. માંડપ બંડપ બંધાઈ ગયા હતા, ધજાકા પતાકા લાગી ગયા હતા, બેનર પોસ્ટર લાગી ગયા હતા, મંચ સજાવી ગયા હતો. હવે ભાઈ દિનુભાઈ આવે એટલી જ વાર હતી, અથવા તો શિવાભાઈ બોલે એટલી જ વાર હતી. હવે ગમે તે બન્યું હોય, ટેકનિકલી જે એરર હોય તે દિગ્વિજયસિંહ જાડેજા ત્યાં આવ્યા અને એને કીધું આ બધું ઉતારી લ્યો, આ નહીં હાલે, કઈ અહીંયા સભા નહીં થાય. ઈ નહીં થાય ન્યા વાત પૂરી નથી થઈ. ન્યા શક્તિસિંહ ની સભા છે એવું થયું, શક્તિસિંહ ની સભા થઈ. હવે દિનુભાઈ સોલંકીની સામે કોડીનારમાં ફૂફાડા મારવા અને એમાંય પાછા શત્રુને રાજી કરવા, આ ભૂમિકા હોય એ દિનુભાઈ સોલંકીની હાજરીમાં કોડીનારમાં સંભવ નથી. રીબડામાં જઈને અનિરુદ્ધસિંહ જાડેજાને ગાળું દેવી, ગોંડલમાં જઈને જયરાજસિંહને ગાળું દેવી, રાણાવાવ કુતિયાણામાં જઈને કાંધલને પડકારવો કે કોડીનારમાં જઈ અને દિનુ બોગાને પડકારવા, બધું હરખું છે. એટલે દિનુભાઈ ને શિવાભાઈ જે માણસો હતા એને કલેક્ટર હાય હાય, કલેક્ટર હાય હાય એવો ડખો ત્યાં કર્યો ને કલેક્ટરની ઉપર આમ ઘેરાબંધી જેવું થઈ ગયું હતું. અચાનક 4-5 પોલીસની ગાડીઓ આવીને કલેક્ટરની સેફલી લઈ ગયા, એ જુદી વાત છે. ત્યાંથી આના બીજ રોપાણા. કલેક્ટરે જે સોમનાથ ગીરમાં પ્રભાસ પાટણ અને સોમનાથમાં જે ડિમોલિસ્ટ કર્યા, જે ગેરકાનૂની બધા બાંધકામો, ઈ કાંઈ પોતાની મનસુફીથી કર્યા નથી. કલેક્ટર આવું કરે નહીં. કલેક્ટર કઈ બોધું ન હોય, અક્કલ મઠા ન હોય. આઈપીએસ ના આઈએએસ કેડરના લોકો હોય એ બિલકુલ કાયદાકીય રીતે તો કોઈ દી તમે છટકબારીમાં આવે જ નહીં, ત્યારે ત્યાં થાવ, એમને ચડી બેઠા ન હોય. તો એને જયારે ડિમોલિશ કર્યા એ તો વરાજીત્યા કરે છે. હવે કેમ પેટમાં દુખ્યું ભાઈને, દિનુભાઈ સોલંકીને, કે આ બધા ડિમોલિશ કર્યા છે એ ખોટા છે, અથવા તો એમાં કેટલાક મૂળ આખી વાત સમજવા જેવી છે. ડિમોલિશ કર્યા એમાં કેટલાક લોકો કોંગ્રેસના અગ્રણી હતા, મુસ્લિમ અગ્રણી હતા, જેના મકાન દુકાન બધું ડિમોલિશ થઈ ગયું. એમાંના કેટલાય મુસ્લિમ હતા ની કોંગ્રેસના અગ્રણી હતા. એ લોકોએ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં બુદ્ધિપૂર્વકની અરજી કરી છે કે અમને ભાઈ આ અમારું વકફ બોર્ડનું હતું, અમે કાનૂની હતા, વર્ષોથી અમારા અહીંયા રહેઠાણ કે દુકાન કે વ્યવસાય છે, તંત્રએ જો હુકમી કરી અને હિન્દુની સરકારને સારું લાગે એટલે અમારા પાડી વગેરે વગેરે, એ એની જગ્યાએ છે, એને ફરિયાદ કરી. હવે તમે વિચાર કરો, દિનુ બોગાએ શું બુદ્ધિ વાપરી કે એનો ડખો તો નગરપાલિકાની ચૂંટણીની સભામાંથી ઉભો થયો.
બરાબર, કે મારા ભત્રીજાની સભા શું કામ ખોરંભે ચડાવી અને ત્યાં શક્તિસિંહની હું કામ કરી. એટલે ઈ જયારે યોગાનુયોગ થયું, અંદર જે રંધાણું હોય છે, આપણે કલેક્ટરને ક્લીન ચીટ આપતા નથી, પણ જે થયું હોય તે કલેક્ટરે દિનુ બોગા સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની સભા રદ કરાવીને ઈ જ જગ્યાએ શક્તિસિંહ ગોહિલની સભા થઈ. એટલે દિનુ બોગા સોલંકીને લાગ્યું કે કલેક્ટર છે જ્ઞાતિવાદ ચલાવે છે, કારણ કે દિગ્વિજયસિંહ પણ ક્ષત્રિય છે, ગોહિલ શક્તિસિંહ ગોહિલ પણ ક્ષત્રિય છે. હવે આગળ જુઓ, દિનુ બોગા સોલંકીએ એમ કીધું કે કલેક્ટરે શક્તિસિંહની ફેવર એટલા માટે કરી કે કેટલાક મુસ્લિમ અગ્રણીઓ કોર્ટમાં ગયા છે અને કોર્ટમાં દિગ્વિજયસિંહ જાડેજાની વિરુદ્ધમાં ચુકાદો આવે એમ છે. એટલે એમ કે દિગ્વિજયસિંહે શક્તિસિંહ ગોહિલ જે કે એડવોકેટ પણ છે, એણે કીધું કે તમે મને ન્યાથી બચાવો તો હું તમને કોડીનાર નગરપાલિકા ભેટમાં આપું. બોલો, હવે આવી વાત દિનુ બોગા સોલંકી કરે, આમાં 1000 શાહબુદ્દીન રાઠોડના જોક સહિત ટૂંકા પડે. વાત સાચી. ભલા માણા કોઈ કોર્પોર અને કોઈ કલેક્ટર ઈ તમને નગરપાલિકા તો ઈ જ ઉભા ન રહી જાય. આ ગુલામી કોણ કરે? ઈ ટેસડા ન કરે. જો ઈ ધારે એમ કરે થોડું ઘણું ઠીક છે, ઈધર ઉધર કોક માણા કરે, પણ કલેક્ટર નગરપાલિકા 28 બેઠક પાછી આવી તો દિનુ બોગા સોલંકીની પેનલની, ભાજપની ટૂંકમાં એક પણ આડાવડું ન થયું. જો કાંઈક થવાનું હોત તો 5, 10, 15 આમે થવું જોઈતું હતું ને. ઈ તો કઈ થયું નથી. એક પણ ન હતો. દિનુ બોગા સોલંકીનો જય જયકાર છે ને એનો જય જયકાર ને થઈ રહ્યો છે વર્ષોથી, એમાં કઈ છુપાછુપી નથી. હકીકત બહુ જુદી છે અને મીડિયાના ખભે બંદૂક મૂકીને ઉલ્લુ બનાવે છે. શું હકીકત છે? ઉના પંથકમાં ઉના દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ નામની સંસ્થા જે છે, એની 320 એકર જમીન, એમ કહેવાય છે કે જમીન ટોચ મર્યાદાના કારણે ખાલસા થવાની નોટિસ એને 2 જાન્યુઆરી 2025 ના રોજ મળી. હવે ઈ જમીન ખાલસા થાય કે ફાલસા થાય, તો ઈ તો ખરેખર તો દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ હોય એને વાંધો લેવો જોઈએ ને. એને બદલે દિનુભાઈ ને નથી સહન થતું. બોલો, એટલે કોંગ્રેસે તો આક્ષેપ કર્યા જ છે કે દિનુભાઈને પોતાને પેટમાં દુખે છે, માથું કૂટે છે. પણ તમને આશ્ચર્ય થશે જાણીને, ગોપીબેન, ભારતીય જનતા પાર્ટીના નેતાએ પણ ટપાલ લખીને લેખિતમાં કીધું કે દિનુ બોગા ખોટા છે. બોલો, પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી એને પત્ર લખ્યો મુખ્યમંત્રીથી માંડીને લાગતા વળગતાને કે દિનુભાઈ બોગા જે છે ઈ આખલાની જેમ જમીનો ચરી ખાય છે. 320 એકર જમીન જે છે દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટની, ઈ ખાલી ટ્રસ્ટ તો નામનું છે, બાકી જમીનનો કબજો ભોગવટો દિનુભાઈ સોલંકી કરી રહ્યા છે. ઈ જમીન ખાલસા થાય તો 350 એકર જેટલી જમીન સરકારી થઈ જાય એમ છે ને દિનુભાઈને મોટો ઝટકો પડે એમ છે. મોટો એટલે થોડો, કારણ કે દિનુભાઈ બોગાભાઈ તો હજારો એકર જમીન હોવાનું કહેવાય છે. બિલકુલ. જેમ એને આક્ષેપ કર્યા એની સામે આક્ષેપ છે, આના કોઈ પુરાવા નથી. જેમ એને આક્ષેપ શું કર્યું કે જિલ્લા કલેક્ટર જે છે સોમનાથ ગીરના દિગ્વિજયસિંહ જાડેજા, એની પાસે 20 કરોડ રૂપિયાનું ન્યારી ડેમ પાસે પ્રતિબંધિત વિસ્તારમાં, રાજકોટના ન્યારી ડેમ પાસે પ્રતિબંધિત વિસ્તારમાં 20 કરોડની કિંમતનું ફાર્મ હાઉસ છે. ઈ સહિતની 100 કરોડ રૂપિયાની મિલકત એમ કે એને એકત્ર કરી છે. આવો એનો આક્ષેપ છે, પુરાવો નહીં, ફરિયાદ નહીં, આક્ષેપ. હવે આક્ષેપની દુનિયા રાજકારણમાં એવું છે કે તમે ગમે એની ગોફણિયા ભાવ ગમે એને મારી શકો. એમ તો રાજકોટમાં દર બીજું હાઈરાઇઝ બિલ્ડિંગ છે એ વજુભાઈ વાળાનું છે, આખું રાજકોટ કે છે લ્યો. અને એને હલફનામું જે રજૂ કર્યું ચૂંટણી પંચમાં, 15,000 રૂપિયા રોકડા છે ને ઠોઠા જેવી કાર છે ને. બોલો, હવે હું કરી લેવો? હવે એ રે છે એ કરોડો રૂપિયાનો બંગલો છે. તો આક્ષેપ જુદી ઘટના છે, પુરવાર કરવું જુદી ઘટના છે. દિનુ બોગા સોલંકીએ કીધું કે આણે તો મોહમ્મદ ગઝનીની જેમ સોમનાથને લૂંટ્યું. બોલો, અને 100 કરોડ રૂપિયા બનાવ્યા.
અને એને પાછું કીધું કે જે ન્યારી ડેમમાં ફાર્મ હાઉસ છે યા તો ઈ પોતાના નામે છે, એટલે કે જે દિગ્વિજયસિંહ જાડેજાના પોતાના નામે છે અથવા એના હગાવાલા નામે છે. હવે આ વાત છે ને નરોવા કુંજરોવા જેવી થઈ. અસ્વસ્થામાં હણાયો, નરોવા કુંજરોવા. હાથી કે માણસ ઈ ખબર નથી. યુધિષ્ઠિરે કીધું કે વાત સાચી છે, અશ્વત્થામા મરાણો. પછી ધીમેકથી બોલ્યા નરોવા કુંજરોવા, કા નર કા હાથી મને ખબર નથી. એટલું સત્ય છુપાવ્યું ને બુદ્ધિપૂર્વક બોલ્યા. એમ આને કીધું કે કા એનું પોતાનું કા એના પરિવારજન. હવે પરિવારનું હોય કે મિત્રનું હોય એમાં તો દિગ્વિજયસિંહ જાડેજા શું કરે તમે સમજી લો. હું ગરીબ હોઉં તો મારા આખા ખાનદાને ગરીબ હોવું ક્યાં જરૂરી છે? તો સુખી હોઈ શકે. તમારે આ આખી, એટલે હું તમને પહેલેથી વાત આ માંડીને કરું છું કે કોઈ સમજ્યા હાણા વગર હંધાય ધોકા પછાડે છે. જાણે દિનુભાઈ સોલંકી જે છે કામધેનુ ગાય હોય અને પાપનું મૂળ બધું દિગ્વિજય જાડેજા જ હોય એવી વાતો થઈ રહી છે. એટલે કઉ છું કે બે અરસપરસ ટકરાણા છે. એમાં કોઈને આપણે ક્લીન ચીટ નથી આપતા, કોઈને આપણે ભ્રષ્ટાચારી નથી કહેતા. પણ દિનુભાઈ સોલંકી પણ બહુ દૂધે ધોયેલા નથી. અને જાડેજાભાઈ જે છે કલેક્ટર, એમાં ક્યાંક 19-20 તો લાગે, નહીં તો બદનક્ષીનો કેસ ન કરે. વાત સાચી. આઈપીએસ ને આઈએસ કેડર નો માણસ છે એને, અને અત્યારે વર્તમાન કલેક્ટર છે, પાછા નિવૃત્ત હોય તો ઠીક છે. ઉતરો અમલદાર કોડીનો અત્યારે તો એ ખાનખાના છે, સરકારની ગુડબુકમાં છે. એના નામે જો આવું 150-200 કરોડના કૌભાંડને મોહમ્મદ ગઝનીની જેમ સોમનાથ લૂંટવું એટલી હદે જો આક્ષેપ કર્યો હોય તો ઈ બદનક્ષીનો કેસ ન કરવો જોઈએ. ધડાક કરતો ને કાંઈ એને ન કેવું જોઈએ કાં સાબિત કરો, નહીતર હું આ નોકરી છે તમે રાજીનામું તમને છોડાવી દો, તમે રાજકારણ છોડી દેવાની કાંઈક તો પડકાર તો ફેંકે ને. કમસે કમ ક્ષત્રિય તો છે, બીજું બધું જવા દો કલેક્ટર ને ફલેક્ટર ના હાથે ને. ક્ષત્રિય છે એ તો કોઈ દી ગાંડા જાય નહીં. એક અક્ષર બોલ્યા નથી. એને શું કીધું, કાયદો કાયદાનું કામ કરે. દિનુભાઈ ને કઈ ખોટું લાગ્યું હશે એટલે દિનુભાઈ બોલતા હશે, મારે એની કઈ લેવા દેવા નથી વગેરે વગેરે. ટાઢા કોઠે જવાબ આપ્યો. ઈ ગળે ઉતરે ને એવી વાત છે. હવે એનાથી પણ બીજી તમને ઘણી સરસ વાત કરું બેન. દિનુભાઈ સોલંકીએ રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. જુઓ મજાની વાત જોજો કે તમે આની તપાસ કરાવડાવો, આ જિલ્લા કલેક્ટર ગીર સોમનાથના. તો રાજકોટ કલેક્ટરે મામલતદારને તપાસ સોંપી કે કલેક્ટરની તપાસ કરો. બોલો. આજ તો આપણા રાજ્યની આજ તો કરુણતા છે. ઈ જ કહું છું. એટલે આ પટ્ટાવાળાને કે પ્રિન્સિપાલ ની ભૂલ કાઢો, શું કાઢે? તળું કાઢે. એમ મને તમે એમ કહો કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન નું હોય એનું કઈ કૌભાંડ ગોતીને તમે ક્યાંથી મેળ પડે, ક્યાં આપણે ક્યાં ઈ. એમ એને મામલતદારને કીધું કલેક્ટરની તપાસ કરો. હાલે લે. એટલે બિલાડીને કીધું તમે દૂધનું ધ્યાન રાખો. મામલતદાર તો અમથો જ ફફડતો હોય, ઈ કલેક્ટરની ન્યા ઈ એની હેસિયત છે કે ન્યા જઈને દંડા પછાડે કે ગમે એમ કરીને ડોક્યુમેન્ટ માગે? કલેક્ટર મોટો કે આ મોટા? પણ કેવું ચાલે છે, મીડિયાનો ઉપયોગ કરીને બે મોટા માથા પોતાની આખી છબી જે છે એને દાગ થતી અટકારવા અને ભીતરથી સમાધાન થઈ જાય એના માટે તમારો ને મારો એટલે મીડિયાનો કેવો ઉપયોગ કરે છે તમે જુઓ. એટલે ભલા માણસ, જયારે તમને ખબર છે કે 100 કરોડ રૂપિયાની મિલકત ભાઈએ વહાવી છે, તો તમારે ઉતાવળ શું છે? તમે તારે ડોક્યુમેન્ટ ભેગા કરી બધા અને તમે FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તમે ફરિયાદ કરો ને એટલે સીધા ઠાઈ જે કલેક્ટર હોય કે વડાપ્રધાન હોય, કાયદો તો બધા માટે હેરખો હોવાનું કહેવાય તો છે કમસે કમ. તો થાય ગયો. પ્રદીપ શર્માનું થયું જ ને, જેમ થયું એ રામ જાણે. કચ્છના પ્રદીપ શર્મા છે જ નથી, થાય છે જેલમાં છે જ બધું. અત્યારે જેલમાં છે જ. બિલકુલ. અને સંજીવ ભટ્ટ ને પણ તમે જુઓ શું હાલત થઈ છે. તો કાયદો તો છે, તો તમે FRI કરો ને, તમે આવેદન પત્ર. આ તો લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દરુડીએ સીતાએ વેર વાળ્યા જો. આ તમારા ના મારા ખભે બધે આપણે છાપામાં ફોટા લઈએ, પાછા કલેક્ટરને આવેદન પત્ર આપીને તપાસ કરી લોકતંત્રની રીતે. એટલે હું ઈ મેસેજ પૂગી જાય દિગ્વિજયસિંહ જાડેજા સુધી. હવે ઈ છેડા અડાડે, કારણ કે ઈ ટાઢે કોઠે બેસી ગયા, નહીં તો ફૂફાડા મારવા જોઈએ ને, ફૂફાડા નથી માર્યા. ઈ હે કે બેસી ગયા એટલે કાંઈક ડખો તો છે. હવે શું થાય? છેડા અડાડશે, બીજું કઈ નહીં. આ ગામ ગધેડો તો થઈ ગયો. ગામ ગધેડો થઈ ગયો એટલે હવે છેડા અડાડશે. છેડા અડાડશે એટલે કે ભાઈ તું મને નડતો નહીં, હું તને નહીં નડું. વાત થાય પૂરી. હવે જનતા ગઈ ભાડમાં, આપણે શું મતલબ છે? કારણ કે લડત જનતાની ક્યાં છે? એક્ઝેક્ટલી. પણ સર આની અંદર આ આખા મામલે, કારણ કે જે રીતે આ આખો મામલો સામે આવી રહ્યો છે અને બંને વચ્ચે જે રીતે
આખી લડાઈ થઈ રહી છે એ દિનુ બોગા સોલંકી હોય, કારણ કે દિનુ બોગા સોલંકી એ વિસ્તારના દબંગ નેતા તરીકે જાણીતા છે કે કોડીનાર એટલે દિનુ બોગા સોલંકી, અને દિગ્વિજયસિંહ એક એવા ઈમાનદારની જે છબી ધરાવે છે, કારણ કે એમના ઉપર જ એમની જ ઈમાનદારીની છબી ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે. તમને લાગે છે કે આનું પરિણામ રાજકીય રીતે પણ આવી શકે, અને એમાં પણ શક્તિસિંહ ગોહિલને આની અંદર એડ કરી દીધા છે? ઈમાનદારની કસમ તો કેજરીવાલે ખાતા હતા, હવે ઈમાનદાર પોતે આપઘાત કરી ગયા. ઈમાનદાર નામનું તત્વ છે ને, એ જ્યારથી કેજરીવાલને લાગ્યું ને ત્યારથી ઈમાનદારીએ પોતે કીધું લાજી મરી, મારે જો આવું જ ઈમાનદારી હોય તો ભગવાન બચાવે. હવે એ છોડો બધું ઈમાનદાર. શક્તિસિંહને તો ખોટા હડફેટે લીધા, એનો કોઈ મતલબ નથી સાહેબ. એવું હોય નહીં કોઈ દી કે શક્તિસિંહ એને બચાવી. એલા તો પછી કપિલ સિબ્બલ એથી મોટા છે તો દિલ્હીમાં ખેલ ના પાડી નાખે કેજરીવાલ. હાલો, બિલકુલ. અરે છોડો યાર, આ બધી મજાકિયા જેવી વાતો છે ને, લોકોને આંખે પાટા બાંધવાની વાત છે. શક્તિસિંહ પોતે ટકી રહ્યા, એ પણ એની ઉપલબ્ધિ છે બિચારાની. એકે ક્યાંય જીતતા નથી, ક્યાંય મેળ પડતો નથી. અમિત ચાવડા એની રીતે હાલે છે, જગદીશ ઠાકોર એની રીતે હાલે છે, ભાઈ ભરતસિંહ સોલંકી એની રીતે હાલે છે, જિગ્નેશ મેવાણી એની રીતે હાલે છે. કોઈ કૂતરું પૂછતો તો છે નહીં, કોઈને સેના પ્રમુખ ને શેની વાતો. એ ઠીક બિચારા સજ્જન માણસ છે એટલે એ બધું હાકે જાય, ગાડું હાલે છે, ભાઈ વાતમાં કઈ દમ નથી. એક કે નગરપાલિકા એક સાયલાને બાત કરો તો ક્યાંય તમારો મેળ પીડ્યો નહીં. એ બિચારા શું કરે મને તમે કહો. એટલે શક્તિસિંહમાં ઈ તમને જીતા ત્યાંથી બચાવી લે, તમે એને કોડીનાર નગરપાલિકા આપી દો. બોલો, આ તે કઈ ગજબ કહેવાય. એક કલેક્ટર કોઈને નગરપાલિકા ભેટમાં આપી દે, આવા મોટા કલેક્ટર તો એ રાજકારણમાં જોવા જોઈએ, હું તો એમ કહું. એટલે કાંઈ શક્તિસિંહ બક્ષીસિંહ કુછ નહીં સાહેબ, વાહિયાતમાં વાહિયાત દલીલ છે. પણ શું કામ કરવાની પાછળનું રીઝન છે. પોતાની પછડી દબાણી તો કહેવાય નહીં, તો કોઈ પડે નહીં. રાજકારણના નામે તમે ખેલ નાખો તો પબ્લિસિટી એટલે છાપામાં ગધેડો થાય, મીડિયામાં ગધેડો થાય, એટલે મેસેજ એમ લાગે કે જાણે લોકો આ દિનુભાઈ જે છે એ 200, 250 કે 320 એકર જે ગૌચરની જમીન બચાવવા માટે થઈને મેદાને પડ્યા છે, જનતાના પ્રતિનિધિ તરીકે પડ્યા છે, જીવદયાના હિમાયતી તરીકે પડ્યા છે, અને બિલકુલ કામધેનુની રક્ષા માટે પડ્યા છે, વગેરે વગેરે. પણ વાસ્તવિકતા કઈક અલગ છે. દીવા જેવું ચોખ્ખે ચોખ્ખું છે. એટલે આપણે તો ખેર આપણે શું કામ બોલીએ છીએ, એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ કીધું. કોંગ્રેસ તો હજી ઠીક, કોંગ્રેસના નેતાએ પણ કીધું, પણ ભાજપના નેતા મેં તમને નામ આપ્યા છે, એ લોકોએ લેખિત પત્ર લખ્યો છે. બોલો, તમારી જેઠાભાઈ સોલંકી ને ભીખાભાઈ ગોહિલ એને બિલકુલ કીધું છે કે આમાં દિનુ બોગા ખોટા છે. બોલો, એને કીધું દિનુ બોગા ગમે એને હાથવાળીઓ કરી લે છે, દબંગ છે, માથાકૂટ કર્યા કરે છે. અને આમ પણ તમારી જાણ ખાતર ગોપીબેન, અહીંયા સૌરાષ્ટ્રમાં આપણને શું છે, આપણે બોલીએ એટલે આપણને લોકો ટીકા કરે, કાં પછી આપણને ફોન કરે તમે કેમ અમારા વિશે બોલ્યું, એટલે આખું ગામ બોલે છે. તો સૂરજ ઉગો એ કોને ખબર ન હોય? તમે અમારા મોટે ક્યાં બોલાવો? કુતિયાણામાં દબંગ છે કે નહીં ભાઈ? બિલકુલ. કાંધલ ઢેલીબેન, અચ્છા ઢેલીબેન પણ અત્યાર સુધી હતા કે નહીં? 3 દશકા સુધી તમે એનું કાંઈ કરીને કઈ દબંગ હતા કે નહીં? તો હતા. કાંધલ છે તો છે, દિનુ બોગા છે તો છે. એમાં કઈ ના હોય તો મને કયો. તમે કે એમાં કોઈને તમે અત્યાર સુધીમાં કઈ ઇધર ઉધર કરી શકો? જયેશ રાદડિયા ઈ ઓલી દબંગમાં ન આવે, પણ એનો દબદબો તો છે તો છે. તમે જો જીતા, બરાબર, જીતા પછી ગોંડલમાં ભાઈ જયરાસિંહ નો દબદબો છે કે નહીં? રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાનો દબદબો છે કે નહીં? પરસોત્તમ સોલંકીનો ભાવનગરમાં દબદબો છે કે નહીં? છે તો છે ભાઈ સાહેબ, છે જ. તમે ના પાડો થોડું, તમે કેમ થોડું હાલે દુનિયામાં? કઈ હું આજે બુધવાર છે તો કાલ ગુરુવાર થોડું કોઈ માની લે. એટલે આ લોકોને બધાને એવું છે કે સાહેબ તમે એમ કે ટીવીમાં બોલો તો અમે શેના દબંગ, પણ તમે પૂછો ધાવણા છોકરાને પૂછો તો કે ભાઈ સાહેબ ભગવાન બચાવે તમારાથી. તો તમે છો ઈ છો ભાઈ, સાંભળી લો. એટલે તમારી જાણ ખાતર આમાં બીજું કશું જ નથી. કોડીનારનો આખો પટ્ટો છે, ઈ દબંગાઈનો પટ્ટો છે, દિનુ બોગા સોલંકીનો. કોડીનાર થી આ બાજુ વેરાવળ તરફ તમે આવો તો એ જસા ધાના માંડા થઈ ગયા છે. એના દીકરા જસુભાઈ ઓફ થઈ ગયા, અત્યારે ભગાભાઈ છે, ભારતીય જનતા પાર્ટીમાં છે, તે તારલાના ધારાસભ્ય. એનો દબદબો ન્યા પણ એવો છે. પોરબંદરમાં તમે જાણો છો, મેયર પ્રકરણમાં કાંધલ થી માંડીને આ લોકો જાડેજા પરિવાર પણ છે, ઢેલીબેન નો છે. એમ દરેક જગ્યાએ પોતપોતિકા છે ને છે. ઓ વાતની એક વાત. એટલે આમાં જેટલું જેનાથી બને એટલું હવવે કરી લીધું, પણ
ગધેડો શું થયો? મેં કીધું તેમ ચૂંટણી પહેલા એના ભત્રીજાની સભામાં કલેક્ટરે જે કઈ સીન સપાટા નાખ્યા, કાનૂની હોય કે ગેરકાનૂની, એ આપણને ખબર નથી. પણ એને ત્યાં રીતસર ધજાકા પતાકા હતા, ત્યાં એના વિડીયો વાયરલ થયા છે. એમાં ભાઈ પોતે દિનુ બોગા સોલંકી કે છે કલેક્ટરને ધબધબાવે છે, ને એ આવ્યું કે કલેક્ટરને ખખડાવી નાખ્યા, જવા દે તું આમ ને તું તેમ, તું તારી કરી નાખ્યું. બરાબર. તો એનો બિલકુલ. અર્થ એમ છે કે દબંગાઈ છે. હવે તમે આપણા મોઢે બોલીએ તો કે તમે કેમ દબંગ, તો આથી વિશે શું છે? આપણી હેસિયત છે, સામાન્ય માણસની હેસિયત છે. કલેક્ટરને, અરે ક્લાર્ક ને કઈ નથી કહી શકાતું, કલેક્ટર તો પછીની વાત છે. એક કોન્સ્ટેબલ ને કઈ નથી કરી શકાતું. રોંગ સાઈડમાં તમારું ને મારું વાહન જાય, 50 રૂપિયા માંગે, કોન્સ્ટેબલ ને તમે કઈ આપણે નથી કરી શકતા. આપણે ભાઈ આમ હાથ જોડીએ છીએ, ભાઈ બાપા કરીને માંડ છૂટા પડીએ છીએ. તો તમે કલેક્ટરને ક્યારે કહી શકતા? અને અત્યારે પણ તમે જુઓ, કલેક્ટરને સોમનાથ ને મોહમ્મદ ગઝનીએ લૂંટ્યું, એમાં લાયસન્સ વાળો લૂંટેરો છે. આટલા શબ્દો ક્યારે વાપરે? તમે તો દબંગાઈ બીજું હું મને કયો. વાત સાચી. સામે પક્ષે તમે કલ્પના કરો કે ઈ પણ કલેક્ટરે ગાય જેવા થઈને બેઠા, ઈ શું સૂચવે છે બેન કયો? હાલો, ઓલા ભાઈ દબંગ છે એ સમજ્યા. જી. કલેક્ટર પણ અહીંયા આગળ શાંત થઈને બેઠા છે. દબંગાઈની વાત નીકળી છે તો દબંગાઈનો ગઈકાલે એક ઓડિયો પણ વાયરલ થયો, કુંવરજી બાવળિયાનો. કુંવરજી બાવળિયાનો આ ઓડિયો વાયરલ થયો છે. ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ કોળી સમાજના લોકો ઉપર જે કેસ થયો, હવે જે રીતે કુંવરજી બાવળિયા બોલી રહ્યા છે અને કુંવરજી બાવળિયા ગર્ભિત ધમકી આપી રહ્યા છે, આને કઈ રીતે જોવાય છે? કારણ કે સૌરાષ્ટ્રની અંદર નેતાઓની આવી ગર્ભિત ધમકી જે છે, આવી ઘણી બધી વખતે આપતા હોય છે, પણ ઓડિયો પહેલી વાર આવી રીતે સામે આવ્યો છે. ના, કુંવરજીભાઈ તો આ રીતે પંકાયેલા છે. ઓડિયો પેલી વાર એવો ભૂતકાળમાં આવેલો છે. અને એક આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યામાં પણ એનું નામ આવ્યું હતું. જેમ આ રાજપરાની હત્યામાં પણ એમ કહેવાય છે કે જે હત્યારા છે કુંવરજીભાઈના સમર્થક છે. આ ઘણા સમયથી હાલે છે ડખો. અને કુંવરજીભાઈ આવી રીતના દબંગાઈ તમે કયો છો એવી રીતના અમુક પ્રકારના સ્ટેટમેન્ટ કરવા માટે પંકાયેલા છે. બધાને શું છે બેન, તમને કહું, કોઈને કોઈના ઉપર પ્રેમ નથી. જો રાજપરાના નામે પણ તમને કહું, જેની હત્યા થઈ છે એની કહું છું, 3 વર્ષથી એકલા લડતા હતા, પોતે એકલવીર થઈને ખાણ ખમીજ માફિયા સામે. હવે જે અત્યારે રાજપરાના નામે છાજિયા કૂટી રહ્યા છે, એને તમે કહો, તમે 3 વર્ષમાં ક્યારે એને મદદ કરી હતી? આજે તે દિવસે તમારા સમાજનો જ હતો ને. આપણે ત્યાં નનામી ઉપાડવા માટે થઈને ધક્કામુક્કી થાય. નનામી લઈ જાય ને સ્મશાનમાં, ત્યારે બધા લોકો ધક્કામુક્કી કરે, લાવો મારો ખંભો મૂક, મારો ખંભો. કાકા એ જીવતો હતો ત્યારે જો તમે ટેકો આપ્યો તો નનામી નીકળી જ ન હોત. વાત સાચી છે. જીવતા હોય ત્યારે તમે ટાટિયા ખેંચ્યા, હવે તમે ધક્કો ફોટો પડાવવા, હું તમારા ટૂંકમાં ભાગ લીધો મેં દુઃખમાં, એ બતાવવા હતું. એમ હવે જે રાજપરાની હત્યા થઈ, બધા કે છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા, 3 વર્ષથી લડતા હતા. તો તેદી સમાજ ક્યાં ગયો? તો મને કયો. કોઈએ કેમ ન કીધું સમાજને કે ભાઈ તું લડત બરાબર, તારી લડત સાચી છે અને અમે તારી સાથે છીએ, તું સમાજનું ગૌરવ છો, વગેરે વગેરે. કોઈ કાળો કાગડો આવ્યો નહીં. ત્યારે બધા શું કહેતા હતા કે આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે ચરી ખાય છે. આ જો સમાજના આ બધા વિકૃત ચહેરાઓ છે ને, ભલે કડવામાં કડવી વાતો છે, પણ આ સમાજને સમજવું જોઈએ. જે લોકો સમાજના નામે ચરી ખાય છે ને, જે લોકો હુસ્યો આમ જિંદાબાદ જિંદાબાદ કર, એ પ્રજાને સમજવા જેવું છે. કે મરી જાવમાં કોઈ ભોજ્યોભાઈ તમારો ધણી નહીં થાય. આ રાજપરાની હત્યા થઈ ગઈ, આખો કોળી સમાજ છે. પેલા સૌથી પેલા આ કુંવરજી બાબુ એ બધું છોડો, રાજકારણ. રાજપરાના ઘરે જઈને કોણ પૈસા આપ્યા હોય? અને બેન દીકરીને જે અત્યારે બિચારા દુખિયારા છે, એ પીડિતાને કોઈએ કીધું ભાઈ 50 લાખ રૂપિયા આલ્યો, તમારી બેંકમાં મૂકી દે, તમારા છોકરાના ભણતરના, તમારે જીવવું હોય ત્યાં સુધી મુશ્કેલ. કોઈ એક પાવલું આપ્યું મને બતાવો, ચાલો. તો ઓલો ગુજરી ગયા. આવી રીતે ઓલો ભાઈ જેઠવા, અમિત જેઠવા, જે દબંગાઈ જેની આપણે વાત કરીએ છીએ, આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે, આમાં બધું 19-20 છે ને, બહુ આમ જોખી તોલીને સમજવા જેવું છે. તમે જેટલા પણ આમ જાહેર જીવનના છાપામાં સમાચાર વાંચો છો ને, એની ભીતર જાવ તો વાસ્તવિકતા જુદી તરી આવે. ખેડૂતોના આપઘાતથી કઈ બધા લોકો કઈ પાક નિષ્ફળ જાય એટલે મરી નથી જતા. પછી એને આમાં ગોઠવી દેવામાં આવે. અમુક કિસ્સામાં, મોટા ભાગના કિસ્સામાં નથી કેતો, અમુક કિસ્સામાં આવું બુદ્ધિપૂર્વક ગોઠવી દેવામાં આવે. હવે હું અત્યારે મને કોઈક મારવા આવે, એકચ્યુઅલી મારા કઈક કૌભાંડ હોય ને મારવા આવે તો હું પત્રકાર ઉપર હુમલો સાખીને, પણ પત્રકાર એટલે નથી માર્યો, તમારું પોતાનું કૌભાંડ છે એટલે માર્યો, એમ કહું. પત્રકાર બાય પ્રોડક્ટ છે, વાત સાચી. તમે સમજો.
તમારા કૌભાંડ છે એટલે તમને ન્યાય માર્યા કે જે કઈ કર્યું હોય તો એમાં તમે ઈ ઉતરો તો થાય. હવે આપણે ત્યાં ઈ ઉતરે નહીં, સીધું પત્રકાર ઉપર હુમલો થાય, ચોથી જાગીર. અરે ઘોડી ચોથી જાગીર, તમે પાપ કર્યા તો ભોગવો, એમાં ચોથી જાગીર નો ક્યાં સવાલ છે? એમ આ બધા ઘટનામાં રાજપરાના કેસમાં પણ રાજનીતિ ખેલાઈ રહી છે. શું કામ? હવે ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી પહેલું કામ કોઈ હોય તો સંગઠનને મજબૂત કરવાનું છે. તમે ત્યાં નવગણજી રાઠોડનો મેટર આજે વાંચી હશે. એને કીધું કે દલિત, આદિવાસી, કોળી, ઠાકોર કે માઇનોરિટી, આમાંથી કોકને કાં તો તમે મુખ્યમંત્રી બનાવો અને કાંઈ ન બનાવો તો ભારતીય જનતા પાર્ટીના કમસે કમ પ્રદેશ અધ્યક્ષ બનાવો. નહીં બનાવો તો આ પાંચેય સમાજ તમારો બહિષ્કાર કરશે, એમ નવગણસિંહ રાઠોડે જાહેરાત કરી, જે ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ હોવાનું કહેવાય છે. નવગણજી ઠાકોર, રાઠોડ નહીં, ઠાકોર. હા, બરાબર, રાઈટ. હવે એને આ જાહેરાત કરી. હવે શું થવાનું તમને કહું. હરામ બરોબર એનાથી કાંઈ ભૂંજો પાપડે ભાંગે કોઈ એની નોંધે લેતો, પણ પોતે મોટા થઈ ગયા. 5 સમાજમાં જ્યારે પણ ઈ જશે ત્યારે કહેશે કે મેં કીધું છે. અને અમસ્તું પણ સરકારે કઈ મૂર્ખ છે? આ 5 માંથી એક સમાજ છે એની તો મેળ પડવાનો જ ને. એટલે કહેશે કે મેં કીધું તું, એનો પડઘો પડ્યો. આલા ભલા માણસ, આ બધી રાજનીતિ છે ને, આપણા ખભે બંદૂક મૂકીને હંધાઈ લહેર કરે છે. પ્રજાને કાંઈ ખબર નથી. જેમ દીનુ બોગાના કેસમાં છે એમ. એટલે 6-7 મહિનાથી ઈ ડિમોલિશ કરે, તેથી તમે કાં બુલડોઝર બેહી ન ગયા? હાલો, તમે એ વિસ્તારના છુઓ, મુસ્લિમ લોકો તમારા મતદાર છે, તમે તમારા મતદારોના હિમાયતી છુઓ. તમને એમ લાગે કે કલેક્ટર ગેરકાનૂની કામ કરી રહ્યા છે, તમને એમ લાગે કે મનસુફી વાપરે છે, તમને એમ લાગે છે કે આ બધાના આશિયાના તોડી રહ્યા છે, તો તમે પૂર્વ સાંસદ છો, પણ તમારી સરકાર છે એમ કે તો હાલે. એ તો નક્કી છે, સરકાર તો ભાજપની જ છે, અને એટલીસ્ટ તમે ભાજપમાં છો. એવું પણ કહેવાય છે કે ઘણા બધા એવા સિનિયર મંત્રીઓના ખૂબ નજીકના વ્યક્તિ તરીકે દીનુ બોગા સોલંકી જાણીતા છે. અરે સાહેબ છોડો, બાકી બધી વાત તો તમે ને હું જાણીએ છીએ. અમુક વસ્તુ તો તમે ખબર છે, બધાને ન કહો તોય ખબર છે કે તમે કેવા દિગ્ગજોને ક્યારે ક્યારે હાંચવા લ્યો. હાલો ની, એક્ઝેક્ટલી, હા. બસ તો પછી છોડો યાર. એટલે એ બધું છોડો. એને કે તમે કાંઈ, એટલે તો કહું છું કે તમે રેડ લાઇટ વિસ્તારમાં જાવ ને, કોઈ શરમાય નહીં એકબીજા. ત્યાં શરમનો ક્યાં પ્રશ્ન છે? એમ તમે થૂકાથૂકી કરો રાજકારણમાં, તમે ક્યાં દૂધે ધોયેલા છે? એ આક્ષેપ છે, જે તમે આક્ષેપ જ કર્યો ને. તમે કલેક્ટરને અમે પુરાવા તો રજૂ નથી કર્યા. એમ અમે અત્યારે જે વાત કરીએ એ શું કરીએ? આપણી પાસે તો છે નહીં. જનતા શું કે છે? ત્યાંની જનતા કે છે કે આનો દબદબો છે, આને માર ફાડ્યા છે, બાહુબલી છે, ફલાણ. બાહુબલી અમથી છાપ પડે છે? એને કઈ નહીં કઈ કારનામા કર્યા હોય તો જ બાહુબલીની છાપ પડી હોય ને. અને કારનામા કેવા હોય આપણે જાણીએ. પછી તમે ભલે ટેકનિકલી એરર થી છૂટી જાવ, એ જુદી ઘટના છે. એમ તો 15મી ઓગસ્ટે જેને અહીંયા જાહેરમાં મારી નાખ્યા, 15મી ઓગસ્ટે કલેક્ટર થી માંડીને બધાની રૂબરૂમાં જેને એક મંત્રી કક્ષાના માણસને મારી નાખ્યા, એ નિર્દોષ છૂટી ગયા. ટેસલા કરે લ્યો. હાલો, આ કાયદો. એટલે છોડો સાહેબ, આ બધું સમજવા જેવું છે કે તમે અત્યારે દીનુ બોગા હોય કે સામે કલેક્ટરે, તમે વિચાર કરો બેન કે હાલો દીનુ બોગા તો રાજકારણમાં છે ને ગમે એમ બોલે, બે ઘડી માની લ્યો. કલેક્ટર તો બહુ મોટી રેન્ક ઉપર છે ને, ખાનખાના ભણેલા છે ને. તો કાંઈ એને નોટિસ ના ફટકારી, હું બદનક્ષીનો કેસ કરીશ, અને કર્યો પણ કાં નહીં, એક અક્ષરે નથી બોલતા. એનો અર્થ એમ છે કે હવે સમાધાનમાં આવો. આ આવેદન પત્ર જે છે ને બેન, આવેદન પત્ર ની ખારીસિંગે ન આવે. કલેક્ટર કચેરીમાં સમાધાનની મુદ્રામાં ચોક્કસ આવે. હા, જો રજૂઆત, આવેદન પત્ર, અરજી, ધરણા, આ બધા ડીંડક છે ને, ઈ માત્ર ને માત્ર સામે વાળી પાર્ટીને નોતરું છે કે હજી તમારામાં જો સમય હોય તો સમજી જાવ તો સારી વાત છે એમ. આવેદન પત્ર નો આવે, હું ક્યાંય બંધારણમાં લખ્યું છે કે આવેદન પત્ર તમને આપે એટલે કલેક્ટરે, તમે ક્યાંય જિંદગીમાં કોઈ સાંભળ્યું કોઈએ પણ આવેદન પત્ર સ્વીકાર્યું હોય અને સ્વીકાર્યા પછી ક્યારે એના ઉપરથી એક્શન લઈને કીધું હોય કે આ આવેદન પત્રને કારણે કલેક્ટરે આ નિર્ણય કર્યો? આ સુધીનો રેકોર્ડ નથી. ઈ લઈ લે, ફોટા પડી જાય, છાપામાં આવે, ગધેડો થાય, સામે વાળાને ખબર પડે, ડીલ થાય, નક્કી. બોલો, વર્ષોથી આ ડીંડે કાલે. અને તમારે કે મારે નેતા બનવું હોય બેન, નેતા બનવું હોય તો આવેદન પત્ર જેવી એકેય સીડી નથી. મને અત્યારે કલેક્ટર ગરવાહી ન દે. હું જાઉં તો કલેક્ટર મને કે ભાઈ સાહેબ મીટિંગમાં છે, પણ હું આગળ કેસરીઓ કે ગમે એક લીલો પીળો પટ્ટો પહેરી લઉં કોઈ પણ XYZ પક્ષનો,
અને જાવ તો હું જગદીશ મહેતા મટીને પ્રતિનિધિ થઈ જાઉં. બોલો લે હાલે 1 સેકન્ડમાં. ખાલી પ્રતિનિધિ નહીં, પાછો કલેક્ટર ફોટોય પડવે મારી યારે. આવેદન પત્ર હું આપતો હોય એવા, અને મને બા ઇજ્જત લઈ આવે ને બા ઇજ્જત પાછા મૂકી જાય. છાપામાં ફોટો આવે જગદીશભાઈ બ્રહ્મ સમાજના અગ્રણી. એટલે કાલથી હું જે કઈ સામાન્ય હતો એમાંથી થોડોક તો એક ડગલું આગળ વધો, બ્રહ્મ સમાજના અગ્રણી. મારે ધંધો શું કરવાનો? કાંઈ નહીં. ગમે એ દુનિયાભરની સમસ્યાઓ, ખાલી આવેદન પત્ર આપવાનું, 1 રૂપિયો ખર્ચવાનો મારે નહીં. હું મોટો ભાત થઈને ફરું, જ્યાં હું મારા સન્માન થયા કરે, સાલ ઓઢાડ્યા કરે, હાર પહેર્યા. જગદીશભાઈ બહુ મોટા છે. આ નેતા બનવાની સીડી છે આવેદન પત્ર. અને કેટલાય નેતાઓ આવી રીતે બની પણ ગયા છે. કાંઈ ધંધો નથી. ઉઠીને એક હવારના પરમાં છાપા વાંચી લે, કયો એવો મુદ્દો છે જેના આધારે આવેદન પત્ર આપી શકાય ને આપણા ફોટા છાપવામાં આવે. બોલો. વાત સાચી છે. અને છેલ્લે થશે આમાં સમાધાન સિવાય કશું જ નહીં થાય. 1000% લખી દે. હવે પતી ગયું. હવે તમે જોજો કોઈ નિવેદન નહીં આવે. હવે બધું મહામંથન શરૂ થશે. આ ગધેડો થઈ ગયો, આબરૂ કાઢ નાખી, બધું એકબીજાના ખુલ્લા પાડી લીધા. ઓલાય દબાયેલા હશે, ભલે એ સાચું ખોટું ગમે એમ, પણ એ ક્યાંક છે ખરું ફાર્મ હાઉસ થી માંડીને બધું. એટલે એને ગાય જેવા થઈ ગયા. દીનુ બોગાને તો કઈ ફેર પડતો નથી. એને તો દુનિયા આખી પહેલેથી કે છે તમે આ ટાઈપના છો, એટલે એને તો કઈ બહુ ફેર પડતો નથી. હવે શું થશે? આની જે છે એની ઓલી બુકમાં એની આબરૂ ન જાય કલેક્ટરની, એટલે એમાંય મોટા માથા. કલેક્ટર કઈ સામાન્ય વસ્તુ તો હોય નહીં. તમારા મારા જે લોકો જે આપણે 5 જણાના છેડા અડાડીને ગમે ત્યાં પહોંચી શકીએ, તો સ્વયં કલેક્ટર છે. એટલે ઈ મોટા માથાને લઈ અને આમાં સમાધાન સિવાય કાંઈ થાય એમ નથી. તમે જોજો બધું ટાઢું પડી જાય. પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ. તું ખાઈ જા, હું ખાઈ જાઉં, પ્રજા જાય ભાડમાં. વાત સાચી છે સર. આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.